દિવ્ય ગુણો છે તે આપણે આપણા જીવનની અંદર પણ ચરિતાર્થ કરી શકીએ. આ વાત આપણે જાણીએ પણ છીએ, સમજીએ પણ છીએ, પરંતુ આ મનન કેવી રીતે કરવું એ ઘણીવાર આપણને ખ્યાલ રહેતો નથી. આવો આજે આપણે મનન કેવી રીતે કરવું જોઈએ, તેની યોગ્ય રીત શું હોઈ શકે તે વિશે સમજવા પ્રયત્ન કરીએ. પૂજ્ય ગુરુનિષ્ઠ સ્વામીને વિનંતી કરીએ આ વિષય પર આપણને વિગતવાર સમજણ પૂરી પાડે. પૂજ્ય ગુરુનિષ્ઠ સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. એક શિબિરની અંદર ડૉક્ટર સ્વામીએ એવી વાત કરેલી કે આંતરિક સાધના એ 90% એ આંતરિક સાધના છે. આપણે બાહ્ય જે બધું કરીએ છીએ ફક્ત 10% અંદર આવે છે. પણ મોહન સ્વામી મહારાજે એમાં સુધારો કર્યો અને એમણે વાત કરી કે 99% આંતરિક સાધના છે અને આપણે જેટલું કરીએ છીએ જે બહાર દેખાય છે એ 1% આવે છે. એટલે શું કે આપણે દાન ધર્માદો કરીએ કે પછી બાહ્ય રીતે દેખાતી હોય એવી રીતે ભક્તિ કરતા હોઈએ કે સત્સંગની અંદર આપણે ગમે કરીએ જે બાહ્ય વસ્તુ છે ફક્ત 1% છે. તો 99% આંતરિક વસ્તુ છે. તો એ આંતરિક સાધનાની અંદર એક અગત્યની વાત જે આવતી હોય તો એ છે મનન. આ મનન ઉપર ખૂબ જ ભાર ભગવાન સ્વામિનારાયણે અને આપણા ગુરુઓએ આપેલો છે. આજે આપણે આ મનનની કેટલીક રીતો તેની અંદર આજે આપણે અવગાહન કરવાના છીએ. સારંગપુરનું 3જું વચનામૃત છે. મનન ને નિધિધ્યાસ એ 2 કર્યા વિના કેવળ શ્રવણે કરીને સાક્ષાત્કાર થતો નથી. અને જો ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને તેનું મનન અને નિધિધ્યાસ તે ન કર્યો હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ તે સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય અને તે દર્શન તો કેવળ શ્રવણ માત્ર સરખું કહેવાય. સારંગપુરનું 3જું વચનામૃત આની અંદર શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર આની વાત કરી છે. આપણે જે મનનની વાત કરીએ છીએ તો મનન અને નિધિધ્યાસન આ બંને એની અંદર આપણે આજે લેવાના છીએ. પણ અહીંયા વાત કરે છે કે એક વખત આપણે દર્શન કર્યા હોય કે એક વખત આપણે કંઈક સાંભળ્યું હોય પણ એનું મનન કરવામાં ન આવે તો એ ભૂલાઈ જાય છે. અહીંયા ક્યાં સુધીની વાત કરી શ્રીજી મહારાજે કે લાખ વર્ષ સુધી દર્શન કરે. પ્રગટ ભગવાન જેને મળ્યા છે ને એના માટે આ બહુ જ અગત્યનું છે. કારણ કે આપણે પ્રગટ ભગવાનથી મોક્ષ માન્યો છે. એ પ્રગટ ભગવાન આપણી સામે છે, એને આપણે જોઈએ છીએ, દર્શન કરીએ છીએ, કેટલીક સાધનાઓ કરીએ છીએ, પ્રયત્નો કરીએ છીએ એમને રાજી કરવા માટે. તો એ દર્શન જ્યારે આપણે કરીએ એનું મનન ન થાય તો એ ભૂલાઈ જવાનું છે. અહીંયા છેલ્લે શું વાત કરી કે એ શ્રવણ માત્ર સરખું થઈ જાય છે. એટલે શું કે જેમ કે આપણે કોઈક વાત સાંભળી હોય, ગયા રવિવારે સભાની અંદર કોઈક વાત થઈ એ અત્યારે આપણને કેટલી યાદ છે. 6 મહિના પહેલાં રવિ સભાની અંદર કંઈક વાત થઈ હોય, ચાલો અત્યારે આપણને એવું કહેવામાં આવે કે આવી વાત થયેલી તમને યાદ છે, તો આપણને ખબર જ નથી. અને અત્યારે પહેલી વાર આપણે સાંભળીશું તો આપણને એવું લાગશે કે આ તો જોરદાર વાત છે. તો એ ખાલી સાંભળ્યું જ કહેવાય. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે ખાલી સાંભળ્યું જ કહેવાય. અને એ ગમે એટલું સારું લાગ્યું હોય, દર્શન ગમે એટલા સારા લાગ્યા હોય. મહંત સ્વામી મહારાજ અક્ષરધામ પધારેલા સુરતમાં, દર્શન આપણે ઘણા બધા કર્યા, ગમે એટલા સારા દર્શન કર્યા હોય, અંતે ભૂલાઈ જવાના છે જો મનન ન કરીએ તો. પંચાળાનું 4થું વચનામૃત આની અંદર એક રેડ સિગ્નલ આપે છે શ્રીજી મહારાજ. મુનિભાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. પ્રથમ તો ભગવાનનો નિશ્ચય હોય ને ભજન સ્મરણ કરતો હોય અને પછી ભગવાનના મનુષ્ય ચરિત્ર દેખીને તે નિશ્ચયમાં સંશય થઈ જાય છે, તેનું શું કારણ છે? આ જવાબની અંદર આ વચનામૃતમાં અંતે એવું આવે છે કે એણે મનન નથી કર્યું. ભગવાનનો મહિમા સાંભળ્યો છે, સત્સંગ દ્રઢ કર્યો છે, નિશ્ચય દ્રઢ કર્યો છે, પણ મનન નથી કર્યો. તો અંતે શું થયું
સત્સંગમાંથી જવાનો વારો આવે છે. કદાચ સત્સંગમાં હોય તો પણ નિશ્ચયની અંદર ડગમગાટ થઈ જાય છે. જો સારંગપુરના ત્રીજામાં તો એવી વાત કરી કે શ્રવણ, મનન, નિધિધ્યાસ આ વગર છે ને સાક્ષાત્કાર થતો નથી. કે ચાલો આપણે સાક્ષાત્કાર સુધીની સ્થિતિ પામવી એ છેલ્લી ઊંચામાં ઊંચી સ્થિતિ છે, પરંતુ સત્સંગની અંદર ટકી રહેવું છે ને તો એના માટે પણ મનન જરૂરી છે. અહીંયા શું કહે છે, જો મનનની પ્રેક્ટિસ નહીં હોય તો ફેંકાઈ જઈશું. સત્સંગની અંદર 10 વર્ષ થયા હોય, 20 વર્ષ, 50 વર્ષ સત્સંગની અંદર થયા હોય, પણ કેટલીક વાર આપણને એવું લાગે કે હું તો ત્યાંનો ત્યાં જ છું, અને નવા આવેલા 2 વર્ષ 3 નવો જ સત્સંગ હોય ને ક્યાંય આગળ વધી ગયા હોય. જો મનનમાં ખામી છે કે જે વખતે નિશ્ચય કર્યો છે, મહિમા જાણ્યો છે, બસ એ વખતે સારું લાગ્યું, અંતરમાં શાંતિ થઈ, સારું લાગ્યું, સત્સંગમાં આવ્યા, મનન ન થયું તો સત્સંગમાંથી પડી જવાનો વારો આવે છે. આ મનન કરવા માટેની આજે આપણે 6 રીતો જોવાના છીએ. 6 સ્પેસિફિક અમુક રીતો, બીજી ઘણી બધી પણ હોઈ શકે છે, પણ મોટા ભાગનું આની અંદર આવરી લેવાનો પ્રયત્ન થયો છે. પહેલું, દર્શનનું મનન. સત્પુરુષના આપણે દર્શન કર્યા હોય તો એનું સતત મનન કર્યું હોય ને તો એ યાદ રહેશે. અને આ મનન ન કર્યું હોય ને તો ગમે એટલા સારા દર્શન કર્યા હોય, પ્રમુખ સ્વામી મહારાજે આ જ સભા હોલની અંદર, આ જ સ્ટેજ ઉપર અનેક લીલાઓ કરેલી છે, એમાંથી આપણને કેટલી યાદ છે, પણ એ દર્શનનું મનન ન કર્યું હોય તો એ બધું ધોવાઈ જાય છે. તો દર્શનનું મનન, મધ્યનું 35મું અને પ્રથમનું 3જું વચનામૃત છે. આની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે આવી રીતે સત્પુરુષ, ભગવાન અને સંત એના લીલા ચરિત્રએ સંભાળી રાખવા. એનાથી શું થાય છે તો અંતરની અંદર શાંતિ પ્રાપ્ત થાય છે. અને જે છેલ્લે તો એવું લખ્યું કે ગમે તેવો પાપી જીવ હોય તેને પણ જો અંતકાળે આ દર્શન થઈ આવે, આ દર્શનની સ્મૃતિ થઈ આવે તો પણ એ ભગવાનના ધામની પ્રાપ્તિ એને થાય છે. તો શ્રીજી મહારાજે આની ઘણી બધી વાત કરેલી છે. પ્રથમનું 38મું વચનામૃત છે, એમાં શું કહે છે, ભગવાનના ચરિત્રરૂપ જાળાને વિશે મનને ગૂંચવી મેળવું અને ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા. એક શમ્યો ને બીજો કરવો, બીજો શમ્યો ને ત્રીજો કરવો, એમ ને એમ મનને નવરું રહેવા દેવું નહીં, સતત મનન કરવું. બીજી રીત શ્રીજી મહારાજ કહે છે ચરિત્રોનું મનન. આ બંને થોડાક નજીક આપણને લાગે. પેલું દર્શન કર્યું હોય એનું મનન અને આ ચરિત્રોનું મનન. તો આ ચરિત્રોનું મનન એની અંદર કોઈ ક્રિયા પણ આવે છે. પેલા દર્શન કર્યા હોય તો એ તો આપણે દર્શન કર્યા હોય એનું પણ મનન કરવાનું છે, પણ આ ચરિત્રોનું મનન કે કોઈ પ્રસંગ બન્યો હોય, મહંત સ્વામી મહારાજે કોઈ ક્રિયા કરી હોય, વોકિંગ કરતા દર્શન થયા હોય, ભોજન કરતા પૂર્વે આપણને અહીંયા દર્શન થયેલા છે મહંત સ્વામી મહારાજના, તો ભોજનના દર્શન થયા હોય, આશીર્વાદ આપતા હોય એવા દર્શન થયા હોય. મહંત સ્વામી મહારાજ એ દર્શન માટે પધારતા હોય છે, ઠાકોરજીના દર્શન માટે મંદિર ઉપર પધારતા હોય છે. તો ચરિત્રોનું મનન, કોઈક પ્રસંગ બન્યો હોય તો પ્રગટ ચરિત્રામૃત એમાંથી આપણને કોઈક પ્રસંગ આપણે સાંભળ્યા હોય તો એ પ્રસંગોનું મનન. તો સત્પુરુષના જીવનમાંથી આપણને અહીંયા પ્રસંગોનું મનન એ કરવાથી સત્પુરુષનું સતત જ્યારે મનન થાય છે ત્યારે આ રીતે આપણે એમનું મનન થાય છે અને સત્સંગની અંદર આગળ વધી શકાય છે. મધ્ય 31ના વચનામૃતમાં વાત કરે છે, એવી રીતે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સમ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિશે આવે. મનન કરતો સતો બ્રહ્મનો સમ કરવાનો છે. મહંત સ્વામી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્વામી, આપની સાથે સતત રહેવું હોય તો, કારણ કે આપ તો સતત વિચરણ કરતા હો છો,
એક સેન્ટરની અંદર લાંબા સમય સુધી હોતા નથી, તો એ તો રહેવું શક્ય જ નથી. મહંત સ્વામી મહારાજે કીધું શક્ય છે ને. ભગતજી મહારાજ ક્યાં ગુણાતીતાનંદ સ્વામી સાથે આમ આખી જિંદગી થોડા રહ્યા છે. શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજનો સમાગમ કર્યો તો એ તો થોડોક સમય, યોગી બાપાનો મહંત સ્વામી મહારાજે સમાગમ કર્યો અમુક વર્ષોનો એ ગાળો હતો. પછી મનન દ્વારા બ્રહ્મનો સંગ થઈ શકે છે. જેટલું મનન કરીએ પછી એ મનનની અંદર સત્પુરુષને મધ્યમાં રાખીને જેટલી વિગતો હોય, જેટલી પ્રસંગો હોય, કદાચ આપણે પ્રસંગમાં હાજર ન પણ હોઈએ. સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સર્વસ્વની અંદર જ્યારે પધારે ઠાકોરજીના દર્શન કર્યા પછી, તો સંતોને બધાને લાભ મળતો હોય છે. એટલે અલગ અલગ સ્પોટ હોય છે, તો બધા પોતપોતાની જગ્યાએ એ રહીને બાપાનો લાભ લેતા હોય. તો સર્વસ્વની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પધારે એટલે ત્યાગવલ્લભ સ્વામી છે ને દોડીને ત્યાં આવી જાય, અને ત્યાં એન્ટ્રીની અંદર જ ભદ્રેશ સ્વામીનો ત્યાં એક પ્રિય સ્પોટ હતો. એટલે એ જગ્યાએ ત્યાં ઊભા જ હોય, અને બાપા ત્યાં આવે ને એટલે કંઈક સ્ફૂર્તિ રોજ મળે, અને કંઈક આમ પસાર થાય એટલામાં જ આમ 2 થી 5 સેકન્ડની અંદરનો જ સમય હોય, આમ જેમ પસાર થાય એ વખતે બાપા કંઈક આમ લટકું કરી દે. એ જે ક્ષણ છે એના દર્શન કરવા માટે ત્યાગવલ્લભ સ્વામી એ દોડીને પહોંચી જાય. કેમ કે આગળ લાભ લીધો હોય, પછી અંદરથી આમ દોડીને આવીને ત્યાં, એટલે બધા સંતો પણ એવું કરતા હોય. એકવાર ત્યાગવલ્લભ સ્વામીને પૂછ્યું કે બાપા આ પ્રસંગની અંદર અહીંયા તમે ઊભા રહો છો. ત્યાગવલ્લભ સ્વામીને પૂછ્યું કે સ્વામી આવી રીતના તમે આવીને ઊભા રહો છો, તો હવે એમાં લાભ તો બાપા ભદ્રેશ સ્વામીને આપે છે, લાભ તો બાપા ભદ્રેશ સ્વામીને આપે છે, અને તમે ત્યાં આવો છો તો તમને એમાં શું આનંદ આવે? કારણ કે બાપા એની સાથે વાતચીત કરે, કમેન્ટ કરે, તો એમાં તમને શું લાભ મળે? ત્યાગવલ્લભ સ્વામીએ મસ્ત વાત કરી. ત્યાગવલ્લભ સ્વામીએ શું કીધું કે ભોજનની થાળી હોય એ જે પીરસે એ એની કહેવાય કે જે જમે એની કહેવાય? કોની કહેવાય? ભોજનની થાળી મસ્ત 32 પ્રકારના ભોજન છે તમારા સામે ગોઠવ્યા હોય, અન્નકૂટ ગોઠવ્યો હોય, તો જેણે ગોઠવ્યું એનું કહેવાય કે જે જમે એનું કહેવાય? જમી તો બધા શકે છે, એટલે કે આ પ્રસંગ છે એનો આનંદ બધા લઈ શકે છે. તમે મનન કરો, તમને આનંદ આવે. બની પણ શકે કે મારી સાથે કોઈક એવો પ્રસંગ બન્યો હોય, મને યાદ પણ ન હોય, અને તમે એ જગ્યાએ હાજર હોય ને તમે કહો કે સ્વામી 10 વર્ષ પહેલા આવો પ્રસંગ બનેલો, તો એ પ્રસંગ તમારો થઈ ગયો, અને તમે અત્યારે યાદ કરો તો તમને આનંદ પણ આવે, અને તમે મારી આગળ વાત કરો મને તો યાદ પણ ન હોય, તો પ્રસંગ કોનો થયો? તો નિરંતર મનન કરતા કરતા બ્રહ્મનો સંગ કરવો, તો એ આ વસ્તુ છે. અને એનાથી એ બ્રહ્મનો ગુણ એ આપણામાં આવે છે. આગળ આવે છે આશીર્વચન કે કથાનું મનન. આપણે કથા સાંભળીએ, બહુ મજા આવી, બહુ મજા આવી, પછી આમ કરીને જતા રહીએ. પછી બીજા દિવસે પૂછવામાં આવે કે આમાંથી કેટલું તમને યાદ રહ્યું, કેટલું ગમ્યું? તો અમુક વાત તો આપણને એ આપણી લઈને જ આવી જોઈએ, એ આપણે લઈને જવાનું. પ્રસાદ આપણે ખાઈને જઈએ, પણ એ વાતરૂપી પ્રસાદ છે ને એ રોજ જ્યારે જ્યારે આપણે કથા શ્રવણ કરી હોય, રવિ સભામાં આવીએ ત્યારે ખાસ, કેમ કે અઠવાડિયા સુધી તમારે આ ચલાવવાનું છે, તો અઠવાડિયા સુધી, આમ તો લાંબા સમય સુધી, પણ આ તો ઓછામાં ઓછું કે બીજો આપણે કથાનો વારો સાંભળવાનો વારો ક્યારે આવે? પરાસભા હોય, આ રવિ સભામાં. પણ લાંબા સમય સુધી આપણે યાદ રાખી શકીએ એવી વાત આપણે લઈને જવી. ચોથી આ વાત આવે છે કાર્યોનું મનન. મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, કાર્યો અનેક આપણે સાંભળ્યા છે. જ્યારે જ્યારે આપણે એ કાર્યનું શ્રવણ કરીએ ને, એટલે આપણે સાંભળીએ, કથાની અંદર સાંભળીએ, તો આપણને આમ વિચાર કરીએ ને, એક એક કાર્ય છે ને એ ખરેખર
એટલા ઊંડાણપૂર્વક આપણે એની અંદર વિચાર કરી શકતા હોઈએ છીએ. કેમ કે આ સત્પુરુષનું કાર્ય, અબુધાબીનું મંદિર થયું તો મંદિર થઈ ગયું, આપણે સભાની અંદર ઘણી બધી વાતો થઈ છે, પણ એની અંદર મેં કેટલું મનન કર્યું કે મહંત સ્વામી મહારાજ એમના દ્વારા અત્યારે કેવું કાર્ય થઈ રહ્યું છે. તો કાર્યો દ્વારા મનન, શાસ્ત્રોના વચનોનું મનન. કોઈ એક સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી, અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે, અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે જે આ મારો સંગી છે. તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે. અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેળે સુખ આપે એવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં. જો શાસ્ત્રનું આપણે કોઈ વચન સાંભળીએ તો મહંત સ્વામી મહારાજ માટે જ આ વાક્ય લખાયું છે ને એવું આપણને લાગે. તો શાસ્ત્રોના વચનોનું એ સતત મનન. પછી આવે છે આપણી ક્રિયા સરખાવીને મનન. એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે. પછી એમને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિશે વૈરાગ્ય ઉપજે અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. અહીંયા જો આ બે શબ્દ છે, અનુતાપ અને પરિતાપ. તો જ્યારે આપણે આ મનન કરીએ છીએ ને ત્યારે જો આ વસ્તુ ન થાય ને તો અંતરની અંદર ફેરફાર થતો નથી. કે આ સંત એ કેવા છે અને એ કઈ જગ્યાએ બિરાજમાન છે, એ પોતે કેવી રીતે વર્તે છે, એ કઈ અપેક્ષા રાખે છે મારી પાસે, તો એ બધો વિચાર છે ને મનનથી આપણે જો ન કરીએ ને તો આપણી અંદર ફેરફાર થતો નથી. અને આ 6 રીત મનનની કીધી, એનો ઉપાય એક તો પ્રાર્થના છે અને એમનું આજ્ઞા પાલન. તો મહિમા સાથે આપણે આ પ્રમાણે જો સતત મનન કરીએ ને, કોઈ પણ એક વસ્તુ લીધી હોય અને ભલે નાની હોય પણ એનું મનન કરીએ ને તો જ એ કામનું છે. નહીં તો શ્રવણ લાખ વર્ષ સુધી શ્રવણ કર્યું હોય તો વિચાર કરો કેટલી બધી વસ્તુ ભેગી થઈ હોય, એ કંઈ જ કામની નહીં. તો મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ અહીંયા જે મનનની રીતો બતાવી એ આપણા જીવનની અંદર દ્રઢ થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાન.